હવે આજે જ્યારે ટીવી ચેનલના માધ્યમથી આપ મને પૂછો છો, મારું નામ મેરામણ એટલે સમુદ્ર કિનારો ટપે જ નહીં. રહી વાત શોર્ટ નામ મેરુ પર્વત ડગે જ નહીં. મિત્રો, આ રીતે જુઓ તો સન્માનની જે ધારાસભ્ય જે બોલે છે એ લોકશાહી પ્રાણીને શોભે એવું સેન્ટેન્સ નથી. હું કોઈ આહિરનો ઉમેદવાર નથી. હું સર્વે લોકોના સન્માનથી અને સર્વે લોકોની લાગણીથી મારે વિના છૂટકે કોંગ્રેસ પાસે કોઈ કેન્ડિડેટ ન હોય એવા સંજોગોમાં મારે ઉમેદવારી કરવાની ફરજ પડી છે. સરસ મજાનું માનો કે ખેતર હોય, ખૂબ સારો વરસાદ પડ્યો હોય અને એ 50 એકર જમીન વાયા વગરની રહી તો એવું ચાલી ન શકે. પ્રજાનો જે અવાજ બનવા માટે મારી ઉમેદવારી છે, નહીં કે મારે સભ્ય બનવા માટે નહીં. એવી રીતે જોઈએ તો આવા જવાબદાર માણસો, મોટા માણસો જે લોકશાહીના ખરેખર રખાવાળા હોવા જોઈએ, ધારાસભ્ય પાર્ટ ઓફ ધી ગવર્મેન્ટ, અને એવા માણસોનું આવું નિવેદન હોય એ ખરેખર મારું માથું પર શરમથી ઝૂકે એમ. કારણ કે એ તો આપણા સૌનું એમ કે લોકોનું તો અપમાન છે, અમારા સમાજનું પણ અપમાન છે. આવા સંજોગોની અંદર આહિર એની કોઈ વ્યાખ્યા ન કરી શકે. અમે લોકો સર્વે લોકોને સાથે લઈ સર્વે જ્ઞાતિ પ્રત્યે સમભાવ રાખી અને ઇચ ફોર અધર ફોર ઇચ, દરવાજા મત આપે એના માટે ખુલ્લા, ન આપે એના માટે પણ ખુલ્લા. ખાસ કશો હવે વસ્તુ બાયણા બંધ થઈ જાય એ એમનો વિષય છે. હું તો બહુ સ્પષ્ટ કહું છું કે મત આપે એના માટે તો ખુલ્લા છે, ન આપે એના માટે પણ ખુલ્લા છે. અને રહી વાત મારા અનુભવની, તો મારે 37 વર્ષ પંચાયત ચલાવવાનો અનુભવ છે. મેં 10 વર્ષ જિલ્લા પંચાયતમાં પ્લેનિંગ કર્યું છે, ઓપોઝિશન લીડર કર્યું છે અને પાર્ટ રૂલિંગ તરીકે કામ કર્યું છે. હું તો આપણા માધ્યમથી મારા સમસ્ત ગીર સોમનાથની જનતાને જણાવવા માગું છું કે આ વખતે કોંગ્રેસની સરકાર ઇલેક્ટેડ થઈ તો જિલ્લા પંચાયતની હેસિયત શું હોય તમને બતાવી આપીશ. 2000 થી 2005ની અંદર અમારી જિલ્લા પંચાયત હતી જુનાગઢમાં. મિસ્ટર વિજયાનંદભાઈ રાઠોડ અને હું પ્રમુખ અને ઉપપ્રમુખ હતા. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રેકોર્ડમાં જોયા હો, અમારી ગુજરાતની રાજ્યની અંદર અમારી જિલ્લા પંચાયત 2nd નંબરની હતી. નડિયાદ 1લો નંબર અને માય ડિસ્ટ્રિક્ટ પંચાયત જુનાગઢ છે 2nd નંબર એક્ટિવિટી એમ.